ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 8 દાયકાથી એક નિષ્ઠાએ પરમ કપાલદેવની ભક્તિમાં ઓતપ્રોત રહી સેંકડો જીવોને પરમ કપાલદેવની ભક્તિનો લાવો લૂંટાવનાર પૂજ્ય શ્રી મગન બાપા ઉછળી ઉછળીને સત્સંગ વાંચનમાં પરમ કપાલદેવના ગુણગ્રામ ગાતા અને ગવડાવતા આ દિવસોમાં તેઓના જ અવાજમાં તે જાણીએ અને માણીએ અને કર્મોની ક્રોડોને મારીએ, કેમ કે આ કાળમાં તો આ જ મોક્ષને અર્થે પહેલો, સહેલો અને છેલ્લો માર્ગ છે. ભક્તિ, ભક્તિ અને ભક્તિ. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દૃષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે, એમ પરમ કપાલદેવ વચનામૃત 47માં બોધે છે. વચનામૃત 201માં પ્રકાશ્યું કે ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. અને 380માં પત્રમાં બોધ્યું કે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુ ભક્તિ સમજો, આગળ પણ તે અને તેવું જ છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવઘાટ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ અને સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાત કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે અને તે આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શીર્ષાવન દીઠું છે અને તેમ જ વર્ત્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. એટલે કે ભક્તિ માત્ર આત્મજ્ઞાનીની જ કરવાની છે અને જો તે આત્મજ્ઞાની સાથે કરાય તો પરમ સત્સંગની વ્યાખ્યામાં ગણાય છે. વચનામૃત 609 5મા બોલમાં કપાલદેવે બોધ્યું કે સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેશોન્મેશથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયાઓ વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. પણ 6ઠ્ઠા બોલમાં પ્રકાશ્યું તેમ સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને એટલે કે ભક્તિ સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવનું ઉત્પન્ન થાય છે. અને અહીં 7મા બોલમાં કહ્યું કે તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી કૃપાલદેવ પોતાના અંતર અનુભવની વાત કહે છે કે અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. અને 8મા બોલમાં પરમાર્થ આજ્ઞા આપી કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અહીં ફરી પોતાનો અંતર અનુભવ પ્રકાશ્યો. તે સત્સંગ પ્રાપ્ત થઈ જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય
તો અવશ્ય આ જીવનો જ વાંક છે, કેમ કે તે જ સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે જ સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. પણ વચનામૃત 200માં 6ઠ્ઠા બોલમાં પ્રકાશ્યું કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. અને તો લાભ શો હાંસલ થાય? 736માં કહ્યું છે કે રાગ દેશના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાન નિર્જરા થાય એમાં સંશય નથી. અને 493 6 પદના પત્રમાં પ્રકાશ્યું તે મુજબ તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે, સમ્યક દર્શન થાય છે. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્તિથી નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છે વિના નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ પરમ કૃપાદેવ તેને અત્યંત ભક્તિએ ફરી નમસ્કારો. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી પરમ કૃપાદેવના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચે તે અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય, એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને એટલે કે કૃપાળુદેવને ફરી ત્રિકાળ નમસ્કારવો. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. એમ વચનામૃત 200માં 7મા બોલમાં કૃપાળુદેવ પ્રકાશ્યું છે કે ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. જે જીવોને ઉપદેશકપણું વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તેવા પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. અને જે પ્રકારે તેઓને નાના પ્રકારના અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે, તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે અને જ્ઞાનીના ગુણગ્રામ ગાતા શીખે. આવી ભક્તિનું નિમિત્ત બનવાનો આનંદ પરમ કૃપાળુદેવ જેવા પૂર્ણ પુરુષ પણ વેદે છે. વચનામૃત 47માં લખે છે, એ કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. પુષ્પમાળા વચનામૃત 2માં 7મા બોલમાં પ્રકાશ્યું કે જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમગમે તારા આજના દિવસના ભાગ પાડ અને એક પ્રહર ભક્તિ કર્તવ્ય, એક પ્રહર ધર્મ કર્તવ્ય અને એક પ્રહર વિદ્યા પ્રયોજનમાં ગાળજે. આ વિતરાગ વાણી સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે. તેને ઉપમા કઈ આપી? ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જિનેશ્વર તણી વાણી રાજેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે, જાણી તેણે માણી અને માણી તેણે વખાણી અને બીજાને મનાવવાની જહેમત ઉઠાવી છે. પરમ કૃપાળુદેવને ઓળખવા ક્યાં સહેલા છે? પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, ત્રિલોકના નાથ વશ થયા એવા સત્પુરુષ એવી કોઈ અટપટી દિશાથી વર્તે છે કે સામાન્ય મનુષ્ય તેને ઓળખે કઈ રીતે? એ તો અસામાન્ય મનુષ્ય જેવા કે પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી જૂઠાભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી અને આ કાળની જ વાત હમણાંના ભૂતકાળની પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જેવા ઓળખી જાય. હવે તેને હજો તે મને હજો એ ભાવે પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે તો મોક્ષ તણે નહીં વાર અતિ આનંદકારી, જનહિતકારી,
ભવદુઃખ હારી નામ તમારું નાથ હે રાજ, નામ તમારું રાજ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ અતિ પ્રેમ સાથ બજાવજો. એ શ્રીપાળનો રાસ કરતા જ્ઞાન અમૃત રસ બીઠ્યો રે મુજ શ્રી યશો વિજયજી મહારાજ. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ